પ્રજ્ઞા। નમસ્કાર। આજના લાઈફ સ્કિલ મેળાના ટોકશોના રંગમંચ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાસ્થ્ય અને સુખાકારી પર ચર્ચા કરીશું। આપણે અવારનવાર સાંભળીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા, પણ આજના ફાસ્ટ ફૂડ અને સ્ક્રીનની દુનિયામાં શું આપણે ખરેખર સ્વસ્થ છીએ? આજે આપણે વાત કરીશું સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે। મારી સાથે જોડાશે મેરાજ, પ્રિયાંશી અને આરાધના। મેરાજ, તારા મતે એક બાળકના શારીરિક સ્વાસ્થ્ય માટે કઈ બાબતો મહત્વની છે? પ્રજ્ઞા, મારા મતે શારીરિક સ્વાસ્થ્યના બે પાયા છે, સારો ખોરાક અને દિનચર્યા। આજે આપણે જંક ફૂડ, પેકેજ ફૂડ અને બહારનું ખાવાનું ગમે છે, તે આપણી શરીર માટે નુકસાન કરે છે। જો આપણે લીલા શાકભાજી, ફળ કે પૌષ્ટિક ઘરનો આહાર ખાઈએ તો આપણે રોગ પ્રતિકારક શક્તિ વધે છે। જો આપણે દરરોજ ઓછામાં ઓછું 1 કલાક આઉટડોર રમતો રમવી કે કસરત કરવી ખૂબ જ જરૂરી છે। ખૂબ સરસ મેરાજ। પર પ્રિયાંશી, સ્વાસ્થ્ય એટલે માત્ર શરીર તંદુરસ્ત હોવું એટલું જ નહીં, મનની તંદુરસ્તી માટે તારે શું કહેવું છે? બિલકુલ નહીં પ્રજ્ઞા, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનો વાસ હોય છે। માનસિક સુખાકારી અને એટલી જ જરૂરી છે। આજે પરીક્ષાનું ટેન્શન, બાળકો મિત્રો સાથે સરખામણી અને તેનું જાણકારી રાખવી જોઈએ, અને સોશિયલ મીડિયાના કારણે તેમનો તણાવ વધ્યો છે। જ્યારે આપણે ખુશ હોઈએ, પૂરતી 7-8 કલાકની ઊંઘ લઈએ અને પોતાની ભાવનાઓ પર આધાર રાખતા જઈએ, ત્યારે જ આપણે સાચી સુખાકારી મેળવીએ છીએ। વાહ! તંદુરસ્ત શરીર અને શાંત મન, આ બંનેનો સુમેળ જ સાચો સ્વાસ્થ્ય છે। આરાધના, આજના બાળકો પોતાના જીવનમાં આ બેલેન્સ કેવી રીતે જાળવી શકે? ખૂબ સરસ પ્રજ્ઞા। મેરાજ અને પ્રિયાંશીએ બહુ સુંદર વાત કરી। આજના બાળકો માટે હું 3 સરળ લાઈફ સ્કિલ્સ આપવા માંગુ છું। ઈટ સ્માર્ટ, પૌષ્ટિક ખોરાક પસંદ કરતા શીખો, જંક ફૂડને ના કહેતા શીખો। સ્ક્રીન ફ્રી ટાઈમ, રાત્રે સૂતા પહેલા સ્માર્ટફોન કે ટીવીથી દૂર રહો, જેથી મન શાંત થાય। વાતચીત કરો, મનમાં કોઈ ચિંતા કે ગભરાટ હોય તો માતા પિતા અથવા શિક્ષક સાથે ખુલ્લા મનથી વાત કરો। મનમાં વાતો સંગ્રહી રાખવાથી માનસિક સ્વાસ્થ્ય બગડે છે। આરાધના, તમે ખૂબ જ ઉપયોગી વાત કહી। તો દોસ્તો, આજના ટોકશોમાંથી આપણને શું શીખવા મળ્યું? પ્રજ્ઞા, સારો ખોરાક અને રોજિંદી કસરત, પૂરતી ઊંઘ, ચિંતામુક્ત અને મનની વાતો રજૂ કરવી। એકદમ સાચું। ચાલો દોસ્તો, આપણે આજે એક સંકલ્પ કરીએ કે આપણે આપણા શરીર અને મન બંનેનું ધ્યાન રાખીશું, કારણ કે એક બાળક સ્વસ્થ બાળક જ બનશે સશક્ત ભારત। મારી સાથે જોડવા બદલ મેરાજ, પ્રિયાંશી અને આરાધનાનો આભાર।